તો કેમ છો મિત્રો, તમારે મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે દોણેશ્વર અને આપણે આરે અત્યારે નિલેશભાઈ છે, લાલુભાઈ છે અને આ એક નવા મહેમાન છે રામ રામભાઈ। રામ 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 લાલુભાઈ। રામ રામ પ્રતિકભાઈ। પ્રતિકભાઈ આવે હમણાં, એ ક્યાંય નહીં જાય એને નિલેશભાઈ આપણે અત્યારે દોણેશ્વર જાવ ને નાવાનું છે કે ઓય હાલ ને મિત્રો, આપણી પાસે હવે 2 ગાડી છે। હવે આગળ દોણેશ્વર જાય પછી ત્યાંનું તમને દેખાડીએ કેવું વ્યૂ છે। તો હાલો આપણે જઈએ દોણેશ્વર। તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દોણેશ્વર। હવે ત્યાંના મહાદેવના તમને દર્શન કરાવીએ, પછી ડેમ ત્યાંનો દેખાડીએ તમને, અને હજુ ઘણું બધું જોવાનું છે, ઘણું બધું ફરવાનું છે। તો આપણે ઓલા તો લોકો હાલતા થઈ ગયા છે, એક આપણે અહીંયા છે। તો હાલો હવે ત્યાં આપણે દર્શન કરી આવીએ અને તમને દર્શન કરાવીએ। તો હાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા અને તમને દર્શન કરાવી દીધા। દર્શન કર્યા કે ખાલી ફરવા જ આવ્યા છો? દર્શન કરવા આવ્યા। કુછ ભી પૈસા આપો, લઈ આવી દો। તો મિત્રો જો આપણે ઓલા 2 દોસ્ત જ ત્યાં જશે, હવે એ હલવાના છે। હવે ત્યાંથી ક્યાં જાય? બોટ પલાળવા ગયો છે એક આમે ઉભો। લે હવે પલાળવા પડશે ને, પલાળવા પડશે ને। હવે તું ન પડતો નકર હોયો દે ઓલી સાઈડ। તો મિત્રો આપણે દર્શને કરી લીધા છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ડેમે। તમને હાલો હું તમને ડેમ દેખાડું। આ જોરો દોણેશ્વરનો ડેમ। લાલુભાઈ નાવું નથી કેમ? કપડા ભીના થાય એમને નાગુ પગો નવાય ને તમારે નથી નાવું કેમ? અરે તમારી બેન નાવાનું છે? આગળ તો ઓલે પણ પડ્યા હતા બી। તો મિત્રો અહીંયા કોઈને નાવું તો છે નહીં, મારે નથી નાવું કેમ કે નવા કપડાં પહેર્યા છે એટલે। હે હું લાવતા ભૂલી ગયો। देखा आपने लापरवाही का नतीजा है। મિત્રો એ કાંઈક નવું જ કાંઈક બોલ્યો છે, કહેતો નથી ને। હવે આપણે નાવું તો છે નહીં પણ આમને મોજ કરી લઈએ, ફોટા બોટા પાડી લઈએ, રેલ બેલ ઉતારી દઈએ। હજી એક આગળ એક મંદિરે જઈએ, ત્યાંના તમને દર્શન કરાવીએ, અમે દર્શન કરી લઈએ। તો હાલો હવે આપણે ત્યાં જઈએ।
ફરી મિત્રો હવે આપણે એકવાર અહીંનું વ્યૂ જોઈ લઈએ અને પછી જાય આપણે બીજા મંદિરે ત્યાં જવાનું છે. આ જોઈ લો. લાલા એકવાર કહી દે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એકવાર તો કે તું જઈલા કહી દે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને ફોલો કરો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर વેરી ગુડ. લે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બીજા મંદિરે. તો મિત્રો આપણે હવે બીજા મંદિરે પહોંચી ગયા છીએ. હાલો તમને ત્યાંના દર્શન કરાવું. તો મિત્રો આપણે બીજા મંદિરે પહોંચી ગયા, એના દર્શને કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા. તો તમારું એક કામ છે અને એ કામ તમે જ કરી શકો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન ઓન કરો. હજી આપણે ઘણા વિડીયો આગળ મેકશું. તમે અમને થોડો સપોર્ટ કરજો તો અમે આગળ વધશું, એટલે સપોર્ટ કરજો. આપણા જો એક ભાઈ ન્યા ડોકા કાઢે છે, ફોટોશૂટ કરે છે, ફોટોશૂટ. બસ લાલા પોઝ નથી દેવો. વરઘોડિયો લાગે, વરઘોડિયો. ડેમનો બતાડો. બોલો બોલો તો ખરા. મિત્રો આપણે અહીંયા એક એવી દાન પેટી છે જેનાથી મિત્રો આપણને બધાને સંદેશો પહોંચે. આપણે તો આમ કોઈ મંત્ર કે કંઈ જાપ ન કરે, પણ એ પૈસા નાખો ને તો ઓટોમેટિક મંત્ર બોલે. એટલે આપણે એમાં અત્યારે પૈસા નાખવા જઈએ. તો હાલો આપણે સાંભળીએ. હાલ તેલ પડે. તો મિત્રો તમે જોયું કઈ રીતના મંત્રનો જાપ થયો. તો થોડુંક જ વાગે ને, ઇતને મેં ઇતના ही મિલેગા. ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ. તો મિત્રો હવે આપણે અહીંયા દર્શને કરી લીધા ને તમને દર્શન કરાવી લીધા. આપણે ફોટા પાડી લીધા, મોજ કરી લીધી. તો હવે ફરી એકવાર આપણે વ્યૂ જોઈ લઈએ. પાછળ ઓલા પાણી પીવે છે, એ પાણી પી લે, હું પી લઉં અને પછી આપણે હું તમને અત્યારે છેલ્લો વાર વ્યૂ દેખાડી દઉં ને પછી આપણે વ્લોગને ટાટા બાય બાય સીયુ કરી દઈએ. તો હાલો જોઈ લઈએ. અહીંથી જ ચાલુ કરી દે. આજો પાણી પી લીધું? તે પી લીધું? નહીં તે લાલા એકવાર કહી દે. એકવાર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એકવાર લાલા એકવાર લાલા. તો મિત્રો ઈ ભાઈ તો બોલતો નથી, એને બહુ શરમ આવે. એને યુટ્યુબ ચેનલ છે, એને 500 સબસ્ક્રાઈબ છે. તો એને તમે થોડોક સપોર્ટ કરજો ને, અમારા જેવાને તો ખાસ સપોર્ટ કરજો. તો હાલો હું તમને વ્યૂ દેખાડી દઉં ને પછી આપણે બ્લોગને ટાટા બાય બાય કરી દઈએ. તો ચાલો મિત્રો હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન ઓન કરો. જય દ્વારકાધીશ, જય મા શક્તિ, જય માતાજી.